नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो शब्दसागुणं एषो पञ्चनमुक्कारो सम्भपावपरासमं भुवि मङ्गलम् ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः સમરાદિત્ય કેવલી ચરિત્રની અંતર્ગત આપણે છે ને ગઈકાલ સુધી જોયેલું કે આ બાજુ જ્યારે રાજકુમાર ગુણસેન તરફથી અત્યંત પરાભવ પામેલા અને તિરસ્કૃત થયેલા અગ્નિશર્માએ પોતાનો ગૃહત્યાગ કરી આર્ય કૌંડિન્ય પાસે તાપસ વ્રતની દીક્ષા લીધી. તાપસ વ્રતની દીક્ષા લેતાની સાથે જ એને અભિગ્રહ પણ કર્યો કે ભાઈ માસક શમણના પારણે માસક શમણનું તપ અને પેલા ઘરે જે પારણું થાય એમાં જે મળે જ વાપરવાનું, બીજા ઘરે જવું નહીં જો પેલા ઘરે ન થાય તો. અને આખા વસંતપુરની અંદર આજુબાજુના ગામડાઓની અંદર જે પણ સુપારિતોષ નામના તપોવનની આજુબાજુનો વિસ્તાર હતો ત્યાં પણ એની એટલી બધી પ્રસિદ્ધિ થઈ, લોકોમાં એની ચર્ચા થવા લાગી. અને જયારે આ ગુણસેન પણ છે, રાજા ગુણસેન, હવે તો અહીંયા જોકે મેં કીધું તમને કે લાખો વર્ષ વીતી ગયા છે. આ રાજા ગુણસેન પણ છે ને પોતે જયારે હવે પોતાના ક્ષિત પ્રતિષ્ઠિત નગરથી થોડુંક પોતાની રાણી વસંતસેના સાથે વાત કરતા એમ કે છે કે ભાઈ થોડુંક ચેન્જ લાવીએ આપણે. ઘણા વખતથી અહીંયા છીએ ને અહીંયા કોઈ એવું અર્જન્ટ પ્રોજેક્ટ પણ નથી, કોઈ કામ પણ નથી, એટલે થોડુંક જો વાતાવરણ બદલાવીએ તો આપણે વસંતપુર નામની આપણી બીજી રાજધાની છે જ, તો ત્યાં આપણે જઈને થોડો ટાઈમ સુધી રહીએ. સૌંદર્ય અને ત્યાંની પણ છે ને કલાકૃતિઓ જોઈએ. ફેમિલી સાથે આપણે ત્યાં જઈએ. આ લોકો જાય છે ત્યાં, નગરજનો સ્વાગત કરે છે, બધું તૈયારીઓ જે રીતના બધું એનું લાંબુ વર્ણન આપણે કાલે સ્કીપ કરેલું. પછી છે તે જયારે ઘોડાઓ સાથે રમતા રમતા આ રાજા, મંત્રી અને અશ્વપાલકો એ ત્રણ જયારે તપોવન સુધી પહોંચે છે, તપોવન સુધી નહીં પણ તપોવનની નજીકના એક વિસ્તારમાં છે ને જ્યાં બેઠા હોય છે, ત્યાં બે તાપસ કુમારો આવીને છે ને એને કુશળ પૃચ્છા કરે છે. અને રાજા પણ છે ને આર્ય કૌંડિન્ય પાસે જાય છે, મળે છે અને વિનંતી કરે છે કે ભાઈ બધા જ મારા ઘરે જમવા માટે પધારો. ત્યારે કે છે કે ભાઈ એક તપસ્વીને છોડીને અમે બધા આવી શકશું, પણ એ મહિનાના ઉપવાસ કરે છે, તો એને જોવાની ઈચ્છાથી એને મળે છે કે ભાઈ કોણ છે એ તપસ્વી. અને એ તપસ્વી પાસે જઈ કરી અને વાર્તાલાપ શરૂ થયો અને એ પૂછે છે જ્યારે કે ભાઈ છે ને આવો ઘોર તપશ્ચર્યા અને આવી ઘોર પ્રતિજ્ઞા કરવા પાછળનું કારણ શું? તમને વૈરાગ્ય થયું એની પાછળનું નિમિત્ત શું? તો એ જણાવે છે કે ભાઈ કારણ તો ઘણા બધા હતા, એમાંથી છે ને એ દરિદ્રતા હતી, લોકો પાસેથી છે ને શું કહેવાય તો કે લોકો તરફથી જે મારો પરાભવ થતો હતો એ પણ એક કારણ છે. એક કારણ એ પણ છે કે ભાઈ છે ને હું કદરૂપો છું, સુંદર શરીર નથી મળ્યું, હાસ્ય પાત્ર દેહ મળ્યું. અને સૌથી મહત્વનું કારણ હતું કે મારો કલ્યાણ મિત્ર, ઉપકારી કલ્યાણ મિત્ર રાજકુમાર ગુણસેન. અને અહીંયા સુધી આપણે કાલે પહોંચ્યા હતા કે ભાઈ છે ને રાજા પોતાનું નામ સાંભળી એકદમ ચમકી જાય છે, એની આંખો પૂરી થઈ જાય છે અને એના મુખ ઉપર આશ્ચર્ય અને ખેદની મિક્સ એટલે કે મિશ્ર લાગણીઓ ઉપસી આવી છે. હવે તેને છે ને અગ્નિ શર્માનું નામ કુલપતિ પાસે સાંભળ્યું હતું અને અગ્નિ શર્મા પાસે બેસીને છે ને વાર્તાલાપ પણ કરતો હતો, પરંતુ અગ્નિ શર્માને હજી સુધી એને ઓળખ્યો નથી. અને ઇવન અગ્નિ શર્માએ પણ છે ને હજી સુધી ગુણસેનને ઓળખ્યો નથી કે ભાઈ આ એ જ ગુણસેન રાજા છે કે જેણે છે ને મને ઘણો ત્રાસ આપ્યો છે. એટલે આ તરત જ પૂછે છે કે રાજકુમાર ગુણસેન, એટલે કે છે કે હે મહાતપસ્વી, એ ગુણસેન આપનો કલ્યાણ મિત્ર કેવી રીતે બન્યો અને આવી ઘોર તપશ્ચર્યા તથા સંન્યાસ જીવનમાં એ નિમિત્ત કેવી રીતે બન્યો? એટલે એ પૂછે છે કારણ કે મેં કીધું ને કે હજી રાજા અગ્નિ શર્માને ઓળખી શક્યો નથી કે કોણ છે. ઓળખવા માટેનો મનમાં પ્રયત્ન કરે છે, પણ લાખો વર્ષ વીતી ગયા હોવાને કારણે ઘણું બધું વિસરાઈ ગયું. એટલે છે ને હવે આ શું કહેવાય તો કે અગ્નિ શર્મા જવાબ આપે છે કે હે રાજન, ત્રણ પ્રકારના પુરુષો હોય છે, ઉત્તમ, મધ્યમ અને અધમ. એ બધી કે છે કે જે ઉત્તમ અને શ્રેષ્ઠ પુરુષો હોય છે ને એ લોકો કેવા હોય છે તો કે તેઓ સ્વયં અંતઃ પ્રેરણાથી ધર્મ પામે છે. તમે સમજ્યા? સ્વયં અંતઃ પ્રેરણાથી એ લોકોને છે ને ઉત્તમ પુરુષોને સ્વયં ધર્મ જ ગમે છે. કોઈકના શીખવાડ્યા વિના પણ છે ને, જેમ છે ને અમુક લોકો હોય એ લોકો છે ને એ કોઈ શીખવાડે કે ન શીખવાડે પણ એ લોકોને વિનય ગમે છે.
પોતે વિનયી જ હોય. ફોર્સફુલી કેવું ના પડે કે ભાઈ છે ને તું પગે લાગ, આમ કર તેમ કર. એ વિનય જ એ લોકોને અંતઃસ્ફુરણાથી છે ને એવું લાગે કે ના ભાઈ આવી રીતે કેવી રીતે વાત થતી હશે, આવી રીતે થોડી બેસાતું હશે, આ તો ઇન્સલ્ટ છે, બરાબર છે, આવી રીતે જ વાત કરાય, આવી રીતે જ વર્તન કરાય. અંતઃ સ્વયં છે ને અંતઃ અંદરથી જ છે ને એ લોકોને પ્રેરણા મળતી હોય ધર્મ માટેની. એવી રીતે છે ને એ ઘણા જીવો એવા હોય કે જે લોકોને છે ને એ સહેજે છે ને બ્રહ્મચર્યનું પાલન ગમતું જ, બરાબર છે, સહેજે કે છે ને આવી ગંદકીમાં છે ને કે આવી ગંદી પ્રવૃત્તિઓ છે ને શા માટે કરવાની, એટલે એ લોકોને સહેજે એના પ્રત્યેની ડિસલાઇકિંગ કે છે ને અણગમો હોય જ, બરાબર છે. તો એ કે છે કે ભાઈ જે ઉત્તમ અને શ્રેષ્ઠ પુરુષો એ લોકોને સ્વયં છે ને અંતઃપ્રેરણાથી છે ને ધર્મ ગમે છે, ધર્મની પ્રવૃત્તિઓ કે ધર્મનું આચરણ ગમે છે. પછી કે છે કે ભાઈ જે મધ્યમ કક્ષાના પુરુષ બીજા કોઈકની પ્રેરણાથી ધર્મ તત્વને પામે છે. એ લોકોને કોઈક સજેસ્ટ કરે, ગાઈડ કરે કે ભાઈ ધર્મ સારું છે, આમ કરવા જેવું છે, આના આટલા ફાયદાઓ છે, આટલા લાભ છે, પણ આવી રીતે ન કરવાથી આટલું નુકસાન છે. તો કોઈકની પુરુષો અધમ પ્રકૃતિના પુરુષો એવા છે કે જે બીજાઓની પ્રેરણા મળવા છતાં પણ ધર્મ પામતા નથી, એમને ધર્મ ગમતો જ નથી, બરાબર છે. આટલું કે છે ને પછી કે છે કે હે રાજેશ્વર, આ સંસાર છે ને એ કારાવાસ છે, અને સંસાર કારાવાસના છે ને અપાર દુઃખમાંથી મુક્ત કરવા માટે કોઈ પણ મનુષ્ય કોઈ પણ ઉપાયથી ધર્મ તરફ પ્રેરિત કરે, બરાબર છે. ઈ કે છે કે ભાઈ દુઃખમાંથી મુક્ત કરવા માટે કોઈ પણ મનુષ્ય કોઈ પણ ઉપાયથી જો ધર્મ તરફ પ્રેરિત કરે તે ખરેખર હિતકારી હોય છે, અને એવા હિતકારી પુરુષને હું કલ્યાણ મિત્ર માનું છું. અને માટે જ છે ને મહારાજ કુમાર ગુણસેનને હું આ રીતે કલ્યાણ મિત્ર માનું છું. તમે સમજ્યા કે ન સમજ્યા? આ શું કે છે કે ભાઈ આ સૌથી પહેલા તો સંસાર એક આખો કારાવાસ છે, અને આ સંસાર કારાવાસના અપાર દુઃખમાંથી મુક્ત કરવા માટે જો કોઈ પણ મનુષ્ય કોઈ પણ ઉપાયથી તમને છે ને સીધી રીતે સમજાવીને, આડકતરી રીતે સમજાવીને, દુઃખ આપીને, કષ્ટ આપીને, તમારી હાસ્ય મશ્કરી કરીને જે પણ રીતે તમને છે ને એને સંસારથી વિમુખ કર્યા અને ધર્મ તરફ પ્રેરિત કર્યા ને, તો પછી એ તમારા માટે તો હિતકારી પુરવાર થયો. જો ગુણસેન મને કષ્ટ ના આપત, બરાબર છે, મહારાજ ગુણસેન છે ને મારી સાથે હાસ્ય મસ્કરી મજાક ન કરત, તો પછી છે ને મને છે ને એ આ ધર્મ કરવાનું મન ન થાત. એટલે ઈ મારો ઉપકારી તો છે જ કે જેના કારણે છે ને મને ધર્મ કરવાનું, મને આખું સંસારનું સ્વરૂપ સમજાયું. સંસારિક ચિંતન, સંસારના સ્વરૂપનું છે ને એ સારું ચિંતન જે મને કરવા માટે અંદરથી પ્રેરણા મળી, તો છે ને એ કોઈ પણ પ્રકારના ઉપાયથી છે ને જો એ મનુષ્ય તમને ધર્મ તરફ એની પ્રવૃત્તિ પ્રેરિત કરે છે તો એ તમારા માટે હિતકારી જોવાય, અને એવો જ હિતકારી પુરુષ છે ને એ ખરેખર તમારો કલ્યાણ મિત્ર જ છે. અને એ કે છે કે મહારાજ ગુણસેન પણ છે ને એને હું આ રીતે જ કલ્યાણ મિત્ર માનું છું કે મારી કુમાર અવસ્થામાં એને મારું ઘોર ઉત્પીડન કર્યું છે, અને આ ઘોર ઉત્પીડન ન કર્યું હોત તો હું તાપસ ધર્મ ન પામી શકત, હું ઘર છોડીને ન ભાગી શકત, અને આવી તાપસી દીક્ષામાં ન મળત, ને આવી તપશ્ચર્યા હું ન કરી શકત, અને આત્માને નિર્મળ કરનારી કરવા માટે હું સાધના ન કરી શકત. એટલે આ રીતે જણાવે છે આપ્યા છે એને જે નિમિત્ત ઉભું કર્યું, એને નિમિત્ત ઉભું કર્યું ત્યારે જઈને છે ને મને વૈરાગ્ય થયું ને, તો એ મારો કલ્યાણ મિત્ર જ છે, એના થકી મારું કલ્યાણ થયું છે, એટલે હું તો એને કલ્યાણ મિત્ર જ માનું છું. એટલે હવે રાજાએ છે ને થોડીક આંખો બંધ કરી અને છે ને એ વિચારમાં ચડ્યા છે કે ભાઈ છે ને એને ધીરે ધીરે બધું યાદ આવે છે કે ભાઈ છે ને ત્રિકોણ મસ્તક, ગોળ માંજરી આંખો, સાવ ચપટું નાક, કાણા જેવા કાન, લાંબા દાંત, વાંકા ટૂંકા હાથ, બરાબર છે, પછી ટૂંકી છાતી અને લાંબુ વાંકું પેટ, બરાબર છે, આ બધા છે ને પીળા ઉભા વાળ, મુખ પર ભય, ત્રાસ અને ચિંતા, આંખોમાં છે ને એ શું કહેવાય તો કે કાકલુની ભરી છે ને દયાની યાચના, પછી લોહી લુહાણ શરીર, અહો આ એ જગદીશ શર્મા, આ એ જ બ્રાહ્મણ પુત્ર, આજે લાખો વર્ષ પછી છે નવા સ્વરૂપે મારી સામે બેઠો છે, અને હું એમનો અપરાધી છું. એટલે એને હવે ધીરે ધીરે બધું યાદ આવ્યું કે ભાઈ છે ને આ તો
એ અગ્નિ શર્મા કે જેને અમે લોકો છે ને રમકડું બનાવીને રમતા હતા નાનપણમાં, હવે તો જો કે મોટી ઉંમર છે ને મેચ્યોરિટી આવી ગઈ છે ને ઘણું છે ચેન્જ છે પોતાના ગુણસેનના નેચરમાં જ. એટલે એને સડનલી સ્ટ્રાઇક થયું કે ભાઈ લાખો વર્ષ થઈ ગયા પછી છે ને અગ્નિ શર્માએ આવી તપશ્ચર્યા કરીને એને તો પોતાનું જીવન સાર્થક કરી દીધું, પણ મેં છે ને કેવું પાપ કરી દીધું છે ત્યારે. એટલે આજે લાખો વર્ષ પછી પણ છે ને નવા સ્વરૂપે મારી સામે બેઠો છે, એટલે હું આમનો અપરાધી છું. એટલે હવે છે ને શરમથી રાજા ગુણસેનનું મુખ નમી ગયું છે. જમીન ઉપર દ્રષ્ટિ સ્થિર કરી અને એને તપસ્વીને પૂછ્યું કે હે ભદંત, એ ત્રૈલોક્યના બંધુ સમાન ધર્મમાં એ રાજકુમારે આપને કેવી રીતે પ્રેરણા આપી? એટલે પેલા છે ને અગ્નિ શર્માએ જવાબ આપ્યો. એ કે છે કે એ જ રાજા છે ને મારો કલ્યાણ મિત્ર રાજકુમાર હતો. હજી સુધી છે ને એ અગ્નિ શર્માએ ઓળખ્યો નથી ગુણસેનને કે ભાઈ આ જ ગુણસેન. એટલે આ એક છે ને એ મારા ઉપર શિકારી કૂતરાઓ છોડ્યા હતા અને મને જે છે ને આટલી બધી મારી મસ્કરી કરી હતી, એ રાજા સામે જ બેઠું છે, એ હજી આને ખબર નથી. હવે ખબર પડશે. એટલે કે છે કે ભાઈ છે ને હે ભાગ્યશાળી, જગતમાં છે ને પ્રેરણાઓ અનેક પ્રકારની હોય છે. એમાંથી કોઈ પણ એક પ્રેરણા મારા વૈરાગ્યમાં નિમિત્ત બની. બરાબર છે. અગ્નિ શર્મા તાપસ છે, સંન્યાસી છે, એટલે એના મુખમાંથી છે ને કોઈના પણ દોષો કેવી રીતે બહાર નીકળે. એટલે અન્ય ધર્મમાં પણ એ લોકો એટલી કાળજી તો રાખે જ છે. જો પછી કોઈ ઇમ્પ્લિમેન્ટ ન કરતો હોય તો વસ્તુ જુદી છે, પણ એ લોકોમાં પણ એટલા ઉલ્લેખો તો આવે જ છે. એટલે ગુણસેને અગ્નિ શર્મા સામે અહોભાવથી જોયું અને તે વિચારે છે કે ખરેખર આ મહાનુભાવ છે, સાચો સાધુ છે. એનો ઘોર પરાભવ કરનાર, એની ભયંકર કદર્થના કરનાર એ કુમારને છે ને એ ધર્મ પ્રેરણા શું કહેવાય તો કે એની સાથે છે ને એટલી તકલીફ એને આપી છે કે કૂતરાઓ શિકારી છોડનાર, કુવામાં ડૂબકીઓ ખવડાવનાર અને ભયંકર છે ને પીડાઓને ત્રાસ આપનાર પેલા રાજકુમારને પણ છે ને એ ધર્મ પ્રેરણા કરનાર માને છે, કલ્યાણ મિત્ર માને છે. એટલે કેવો સારો નિર્મળ સ્વભાવ છે આ મહાત્માનો. બીજો કોઈ હોય તો કે છે કે ગાળો આપે કે મને છે ને આ દીક્ષા લેવામાં છે ને એ શું કહેવાય તો કે નિમિત્ત બન્યું છે એક નાલાયક છે ને એક નંબરનો શું કહેવાય તો કે ત્રાસવાદી પેલો ગુણસેન. એના કારણે છે ને મેં આ દીક્ષા લીધી છે. બીજો કોઈ હોય તો આ રીતે પ્રેઝન્ટ કરે, પણ એ અંદરથી દિલથી માને છે કે ભાઈ છે ને ગમે તે રીતે પણ છે ને જેને નિમિત્ત ઉભું કર્યું છે. અનેક પ્રકારની પ્રેરણા હોય છે. એ કે છે ને કે કોઈ સામે ચાલીને તમને કે ભાઈ છે ને આ સારું છે ને આ ખોટું છે, એ રીતે પણ એને પ્રેરણા કરી અને તમે છે ને કોઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય તો પણ છે ને આ પ્રેરણા થઈ. કોઈ પોતે કરતો હોય અને એને જોઈને તમને અંદરથી પ્રેરણા થાય તો પણ એક પ્રેરણા થઈ. કોકે તમારી સાથે છે ને એ એવું વર્તન કર્યું કે જેના કારણે તમને સંસારનું સ્વરૂપ છે ને એ સમજવા માટે તમારી ચિંતન કે તમારી વિચારધારા ચડી, તો એ પણ એક છે ને એક પ્રકારની પ્રેરણા થઈ એના દ્વારા. એ કે છે કે ભાઈ છે ને આવી પણ પ્રેરણા એના થકી મળી છે, એટલે છે ને એ મારા વૈરાગ્યમાં નિમિત્ત બની. બરાબર છે. માટે હું તો એને કલ્યાણ મિત્ર જ માનું છું. એટલે વિચારે છે ગુણસેન પણ કે છે ને જે પરાભવ કરનાર છે, એટલે પરાભવને પ્રેરણા માનવાની કેવી ઉદાર વિચારધારા છે. કોઈના પણ દોષની નિંદા નહીં, કોઈનો દોષ યાદ કરી અને કટુ કર્કશ વાણીમાં દોષાનુવાદ કરવાની કોઈ વાત નહીં, પણ ખાલી ગુણાનુવાદ. બરાબર છે. શું કરું? હજુ આ મહાત્માએ મને ઓળખ્યો નથી. બે પાપીએ છે ને એક એવા ઘોર અકાર્ય અને કુમાર અવસ્થામાં છે ને એ કેવું એમની સાથે અનુચિત વર્તન કર્યું છે. એટલે મારી કલંકિત જાતને એમની સામે છે ને પ્રગટ કરી દઉં કે ન કરવું, કદાચ એમને ખબર છું તો એ મારા ઉપર ખીજાશે તો નહીં ને, મારા ઉપર ભડકશે તો નહીં ને. એમ એટલે બધા ઓપ્શન વિચારે છે કે શું કરવું, કહી દઉં કે ન કહું. નહીં કહું તો કદાચ છે ને એમને એમ લાગશે કે ભાઈ એ રાજકુમાર ગુણસેન કોઈક બીજા જ છે ને હું નથી. પણ પછી પાછળથી વિચારે છે કે આ તો મહાત્મા છે. હવે જ્યારે છે ને શું કહેવાય તો કે
પાછળથી એઝ અ થર્ડ પર્સન સમજીને પણ છે ને એ ગુણસેનના વખાણ કરે છે. બરાબર છે? તો પછી છે ને કદાચ એના મનમાં છે ને મારા માટે કોઈ પણ નહીં હોય અને ખરેખરમાં એ મને કલ્યાણ મિત્ર માને છે. હવે આ સાધુ થયેલા છે ને તપસ્વી છે એટલે મને ઓળખ્યા પછી પણ છે ને મારો તિરસ્કાર નહીં જ કરે. બરાબર છે? હું તો બહુ મોટો અપરાધી છું એટલે રાજાનું છે ને હૃદય ભરાઈ આવ્યું છે અને એની આંખો ભીની થઈ ગઈ છે. એટલે ગદગદ સ્વરે એને છે ને અગ્નિશર્માને કહ્યું કે હે પીડા આપનાર, તમને ત્રાસ ગુજારનાર, કુવામાં ડૂબકીઓ ખવડાવનાર, શિકારી કૂતરાઓ સાથે ઝઘડાવનાર અને આપના હૃદયને સંતાપ આપનાર એ પાપી રાજકુમાર ગુણસેન. એટલે રાજાએ છે ને ત્યાં અગ્નિશર્માના ચરણમાં પોતાનું મસ્તક મૂકી અને છે ને એ શું કહેવાય તો કે આંખોમાં આંસુઓ સાથે એને અગ્નિશર્મા ને આ વાત જણાવી. એટલે અગ્નિશર્માએ છે ને રાજાના માથે હાથ ફેરવીને કીધું કે ભાઈ છે ને મહારાજ ગુણસેન, હું તમારું સ્વાગત કરું છું. શું કે છે કે મહારાજા ગુણસેન, હું તમારું સ્વાગત કરું છું અને ભિક્ષાવૃત્તિથી જીવનારો હતો હું. મને આપના જ નિમિત્તે આવી તપ વિભૂતિ પ્રાપ્ત થઈ છે. આવી ઘોર તપશ્ચર્યા છે ને એ તમે આપના જ પ્રભાવે છે ને મને પ્રાપ્ત થઈ છે. આપનો જ ઉપકાર છે. એટલે વચ્ચે છે ને પેલા અહીંયા છે ને રાજાએ પોતાનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપેલું હું કહેવાનું ભૂલી ગયો કે હે બદંત, આપને જે ઘોર પીડા કરનાર કે ત્રાસ ગુજારનાર, આપના હૃદયને સંતાપનાર એ પાપી રાજકુમાર ગુણસેન નહીં પણ એ અગુણસેન હું જ છું. શું કે છે? અગુણસેન. એટલે પોતાની જાતને છે ને નામ બદલીને કહે છે કે અગુણસેન છે ને એ ગુણો વિનાનો હું જ છું. એટલે ઓલો કે છે કે ભાઈ છે ને આપનો જ ઉપકાર છે મારા ઉપર કે આપના થકી છે ને હું અહીંયા સુધી પહોંચ્યો છું. અને આપ તો ગુણસેન જ છો. શા માટે છે ને આપ પોતાની જાતને અગુણસેન માનો છો? એ કે છે કે ભાઈ છે ને કિશોર અવસ્થા અને યૌવન અવસ્થા જ એવી છે કે જે અવસ્થામાં ગુણવાન પુરુષો પણ ક્યારેક ન કરવાનું કરી બેસે. એમાં તમારો કોઈ દોષ નથી. જો હવે આ શું બોલે છે? એની ઉદારતા કેટલી હશે અગ્નિશર્માની તમે ખાલી વિચાર કરો. આ કે છે કે ભાઈ છે ને એમાં તમારો બહુ વાંક નથી. એ કિશોર અવસ્થા કે યૌવન અવસ્થા જ એવી છે કે જેમાં છે ને જે અવસ્થામાં ગુણવાન પુરુષો પણ છે ને ક્યારેક ન કરવાનું કરી બેસે છે. એટલે તમારો કઈ બહુ વિશેષ દોષ નથી. એટલે મહાત્મા આ અગ્નિશર્માને કે છે આજ આપની ક્ષમા છે, આજ આપની ઉદારતા છે. તપસ્વીઓ ક્યારે બીજાને અપ્રિય લાગે તેવું બોલતા નથી. તેઓ પ્રિય જ બોલે છે. એટલે કે આપ ચંદ્ર સમાન શીતલ છો અને ચંદ્રમાંથી તો છે ને શીતલતા જ વરસે છે. અંગારાની વૃષ્ટિ ન જ થાય. એટલે કે છે કે ભદંત, હવે વાત નથી કરવી મારે. હવે તો મારે જાણવું એ છે કે ભાઈ આપનું પારણું કયા દિવસે આવે છે. એટલે ઓલો જવાબ આપે છે કે છે ને મહારાજા 5 દિવસ પછી મહિનાના ઉપવાસનું પારણું આવશે. એટલે આ કે છે કે ભદંત, જો આપને બીજું કોઈ પણ કારણ ન હોય, બરાબર છે, બીજું કોઈ પણ વિશેષ કારણ ન હોય, બીજે ક્યાંય પણ કમિટમેન્ટ ન અપાઈ ગઈ હોય અત્યારથી, બરાબર છે, અને જો મનમાં પણ છે ને મારા પ્રત્યે કોઈ રોષ વગેરે ન હોય, આપને નહીં જ હોય, આપ તપસ્વી છો એ રીતે, પણ તે છતાં બીજું ત્રીજું કોઈ પણ કારણ ન હોય તો હવે આવનાર તમારા માસક શ્રવણનું પારણું તમે મારા ઘરે કરવાની કૃપા કરશો. એટલે એ કે છે કે ભાઈ કુલપતિ પાસેથી તમારી જે ઘોર તપશ્ચર્યા છે અને ઘોર પ્રતિજ્ઞા છે એની બધી વાત મેં જાણી છે. માટે અત્યારથી છે ને તે દિવસના પારણા માટે હું તમને પ્રાર્થના કરું છું. આપને પારણું કરાવીને ખરેખર હું અને મારો પરિવાર ધન્ય બની જશે, આનંદિત થઈ જશે. એટલે મને આપ શું કહેવાય તો કે જણાવો. એટલે એ કે છે કે મહારાજા, હજુ પારણાના 5 દિવસ બાકી છે. 25 દિવસ થયા છે અને હજી 5 દિવસ બાકી છે. એટલે હું અત્યારથી ન કહી શકું, બરાબર છે, કારણ કે એ દિવસ છે ને એ આવવા દો. કારણ કે કોણ જાણે છે કે છે ને વચમાં 5 દિવસમાં શું થઈ જશે. એટલે અહીંયા જો આ અન્ય ધર્મોમાં પણ છે ને એ જે વાત છે એ સમજવા જેવી છે. જોકે આપણે જૈન ધર્મમાં થોડીક આના કરતા વિશેષ છે. એ લોકો શું કે છે કે ભાઈ જો હું અત્યારથી એમ કહી દઉં કે હું છે ને 5 દિવસ પછી પારણું કરવા માટે તમારા ઘરે આવીશ અને વચ્ચે જ અગર જો છે ને એ શું કહેવાય તો કે 5 દિવસમાં શું થવાનું છે તો કોઈને ખબર નથી.
આ શું કે છે કે ભાઈ આ આખું જીવન કેવું છે, કે આ જીવલોક આખું કેવું છે, તો કે સ્વપ્ન સમાન છે. સ્વપ્ન સમાન એટલે તમે સમજો છો ને, સ્વપ્નમાં કેવું હોય તો કે જયારે આંખ ખુલે એટલે સ્વપ્ન પૂરું થઈ જાય. સંસારમાં થોડુંક ઊંધું છે કે આંખ બંધ થાય એટલે આ સંસાર રૂપી સ્વપ્ન આખું પૂરું થાય. એટલે સ્વપ્નમાં અને વાસ્તવિક સંસારમાં બહુ ફરક નથી. કારણ કે સ્વપ્નમાં પણ તમને જે બધું દેખાય છે એ કોઈ પ્રેક્ટિકલ હોતું નથી, બધું ખાલી છે ને કલ્પના જ હોય છે. તમે કલ્પનાની અંદર જ છે ને કોઈકની સાથે એટેચ થઈ જાઓ છો ને કલ્પનામાં જ છે ને કોઈકની સાથે ભડકો છો કે કોઈક સાથે ઝઘડો કરો છો કે જે કંઈ પણ બધું કલ્પના જ છે. અને કલ્પના કરી કરીને છે ને એ તમે શું કહેવાય તો કે કોઈક જગ્યાએ ફરવા ગયા છો ને ત્યાં છે ને એવું બધું જોઈને રાજી થાવ છો. એટલે એકચ્યુઅલમાં ફેક્ટ કઈ નથી, પણ તમારા તરંગો છે. તમને જે આવેલું સ્વપ્ન છે એના કારણે તમે છે ને સુખી કે દુખી, સારી કે ખરાબ લાગણીઓનો અનુભવ કરો છો. અને જેમ આંખ ખુલે એટલે એ બધું શુભ અંતર થઈ જાય છે. તો આમનું કેવું હોય છે કે ભાઈ છે ને સંસાર પણ આખો આવો સ્વપ્નલોક જેવો જ છે. એકચ્યુઅલમાં છે ને જેવો ફેક્ટ કઈ છે જ નહીં છે ને એના પ્રત્યે તમે છે ને ક્યાંક છે ને આકર્ષાઈને લાગણીશીલ બનો છો અને ક્યાંક છે ને કોઈકની સાથે ગુસ્સો કરો છો, ક્યાંક છે ને વિયોગ થાય તો શોકાતુર બનો છો, ક્યાંક વળી પાછા છે ને એવા દ્રશ્યો જોઈ કરીને છે ને એ હાસ્ય નું સેવન કરો છો, કે પછી છે ને ક્યાંક ફરવા જાઓ તો છે ને ત્યાંની સીન સિનેરી જોઈને આકર્ષાવ છો. પણ જેમ આંખ બંધ થાય છે એટલે આખું આ સ્વપ્ન પૂરું થાય છે. એટલે એમાંથી પછી હવે કોઈ લાગણીઓ રહેતી નથી. નથી છે ને પત્ની પત્ની રૂપે રહેતી નથી, દીકરો દીકરા રૂપે રહેતો નથી, છે ને શેઠ શેઠ રૂપે રહેતો નથી, માતા પિતા રૂપે રહેતા નથી, સીન સિનેરી રહેતી નથી, તમારું ઘર તમારું રહેતું બધું જ પૂરું થઈ જાય છે. એટલે એ કે છે કે ભાઈ છે ને આ જીવલોક આખું કેવું છે તો કે સ્વપ્ન સમાન. આ જીવલોક છે. અને ક્યારે જીવન રૂપી સ્વપ્ન પૂરું થઈ જાય એ કોણ કહી શકે? આ કામ હું આવતીકાલે કરીશ આવું કોણ બોલી શકે? જે ત્રિકાળ જ્ઞાની હોય અને કાલે જીવન એટલે જેને ખબર જ છે કે ભાઈ કાલે શું થવાનું છે એવા જ્ઞાની પુરુષો કે ત્રિકાળ જ્ઞાની પુરુષો કહી શકે, બરાબર છે. એટલે બાકી હું છે ને હું આ કામ હું આવતીકાલે કરીશ આવું તો કોઈ બોલી શકે નહીં. કાલે જીવનું જીવન હશે કે કેમ? કાલે જીવન હશે કે નહીં હોય એ જ છે ને કોઈ જાણતો નથી. માટે રાજન તમને હું કેવી રીતે કહું કે છે ને 5 દિવસ પછી હું તમારા ઘરે આવીશ, અને જો હું અત્યારથી તમને વચન આપી દઉં તો મને અસત્ય વચન બોલવાનું દોષ લાગે. શું કે છે કે મને અસત્ય વચન બોલવાનું દોષ લાગે, અને અમે સાધુઓ અસત્ય વચન બોલતા નથી. શું કે છે કે ઇન કેસ અગર તો મેં તમને અત્યારથી કહી દીધું કે હું તો 5 દિવસ પછી પાણું તમારા ઘરે કરીશ, અને 5 દિવસની અંદર જો મારું આયુષ્ય પૂરું થઈ ગયું અને હું છે ને એ પરલોકે વયો ગયો તો તમે તો મારી રાહ જોશો. મેં તમને કમિટમેન્ટ આપેલું હતું. એટલે છે ને એ પ્રમાણે શું કહેવાય તો કે તમે રાહ જોશો, ચિંતા કરશો, ખેદ થશે, દુઃખ થશે, બધાનો દોષ મને લાગે. એટલે આ છે ને જો આ જૈન સાધુ નો વિવેક હજી આના કરતા ઘણો આગળ છે. એટલે આ શું કે છે કે જો બધું હેમકુશળ હશે, 5 દિવસ પછી જો જીવતો પણ હોઈશ, બધા સર્કમસ્ટેન્સીસ જો ફેવરમાં હશે તો હું તમારા ઘરે આવીશ. જૈન સાધુ તો એટલું પણ નહીં કે બધું ફેવરમાં હશે તો પણ છે ને આવીશ એવું નહીં કે એ તો વર્તમાન જોગ જ કે છે. એટલે આ કે છે આગળ કન્ટિન્યુ કરતા કે એટલા માટે છે ને હું તમને કહી શકતો નથી અત્યારે કે 5 દિવસ પછી હું તમારા ઘરે પારણું કરવા આવીશ. અને બીજું કે છે કે રાજેશ્વર જીવોના પરિવર્તનશીલ સ્વભાવ પણ છે ને ધિકાર પાત્ર છે. કે સવારે જે સ્નેહ ભાવ હોય છે તે સાંજે નથી હોતો, અને સાંજે જે ભાવ હોય છે તે બીજા દિવસે નથી હોતો. માટે આજે હું તપશ્ચર્યા કરું છું, બરાબર છે, મને ભાવ છે એટલા માટે આજે મને તમારા પ્રત્યે છે ને એ એવું કોઈ લાગણીનો જ ભાવ છે, બીજું કોઈ તકલીફ નથી. પણ આ જીવોનો સ્વભાવ કેવો હતો કે પરિવર્તનશીલ છે. આ 5 દિવસમાં તો કંઈ પણ થઈ શકે છે. પોસિબલ છે કે હું મારી તપશ્ચર્યા વચ્ચે છોડી દઉં, પોસિબલ છે કે છે ને મને કોઈકના પ્રત્યે છે ને એ અનુચિત ભાવ આવી જાય વળી પાછા. તો એ પારણાનો દિવસ ના આવે ત્યાં સુધી હું તમને કઈ કહી શકતો નથી.
એટલે ગુણસેન કે છે કે આપે કહેલી વાત તદ્દન સત્ય છે, આપની સમજણ એકદમ પરફેક્ટ છે, યથાર્થ છે. જે પ્રમાણે આ જગત છે, જે પ્રમાણે ફેક્ટ છે એ પ્રમાણે આપની સમજણ છે, પરંતુ કોઈ વિઘ્ન ન આવે. બરાબર છે? કોઈ પણ વિઘ્ન પણ કોઈ અનુચિત ભાવો ના આવે તો પારણા માટે આપ શું કહેવાય તો કે મારા ઘરે જ પધારજો. એટલે અગ્નિ શર્માએ કહ્યું કે જો તમારો આટલો તીવ્ર આગ્રહ છે તો તમારી પ્રાર્થનાનો હું સ્વીકાર કરું છું કે જો કોઈ પણ પ્રકારનો વિઘ્ન નહીં આવે, જો મારી તપશ્ચર્યા કન્ટિન્યુ ચાલતી રહેશે, જો મારા પણ ભાવોમાં કોઈ છે ને મેજર અપ્સ એન્ડ ડાઉન્સ નહીં હોય ને બધું જે પ્રમાણે રૂટીન ચાલી રહ્યું છે એ પ્રમાણે હશે તો હું તમને કમિટમેન્ટ આપું છું કે હું પારણા માટે તમારા ઘરે આવીશ. બરાબર છે? એટલે ઓલા રાજા કે છે કે ભાઈ આપની અનહદ કૃપા થઈ છે મારા ઉપર. બરાબર છે? અને એમ કહી અને રાજા ગુણસેન ઉભા થયા, તપસ્વીને વારંવાર વંદન કરી અને એ હવે નીકળે છે. અને મહામંત્રીને કે છે કે મહામંત્રી તમે કામ કરો, તમે રાજમહેલમાં જાઓ, મહારાણીને છે ને અહીં લઈ આવો અને પૂજન સામગ્રી લઈ આવો. સાથે સાથે અમે છે ને કુલપતિનું પૂજન કરીશું અને સાથે સાથે ઉત્તમ પકવાન, ફળો, મેવા વગેરે 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 ભોજન સામગ્રી પણ તમે લેતા આવજો. આજે બધા જ તાપસોની છે ને આપણે ભક્તિ કરવી છે. તમે આવો ત્યાં સુધી હું કુલપતિ પાસે બેસીને છે ને તેઓની પાસેથી ધર્મ ઉપદેશ સાંભળીશ. એટલે મહામંત્રી પણ છે ને ઘોડા પર બેસીને નગર તરફ નીકળી ગયા. બરાબર છે? હવે મહારાજ ગુણસેન આ કુલપતિની પર્ણકુટીમાં પ્રવેશ કરી અને એમને પ્રણામ કરી અને શું કહેવાય તો કે જણાવે છે કે ભગવાન મારી ઈચ્છા આપની ભક્તિ અને પૂજા કરવાની છે, એટલા માટે મેં મંત્રીને નગરમાં મોકલ્યા છે. મારો પરિવાર આખો ભક્તિ પૂજાની સામગ્રી લઈને આવે એટલી વાર છે હું તમારા ચરણમાં બેસવા માંગુ છું. આપના ધર્મ કાર્યમાં અંતરાય તો નહીં થાય ને? એટલે આર્ય કૌંડિન્ય કે છે કે ભાઈ રાજન ધર્મનો ઉપદેશ આપો એ જ ધર્મ, એ પણ ધર્મ કાર્ય જ છે. એ કે છે કે મને છે ને ધર્મ ઉપદેશ આપી મારા પાપી આત્માને તમે પુણ્યશાળી બનાવવાની કૃપા કરો. એટલે આ ઉપદેશ આપતા કે છે કે રાજન પ્રતિદિન છે ને એ અતિથિને, પછી સાધુ સંતોને, સંન્યાસીઓને ભક્તિ અને બહુમાનથી દાન દેવું જોઈએ. પછી ગરીબોને, અનાથોને, અપંગને અને અસહાય લોકોને દયાથી દાન આપવું જોઈએ. હંમેશા બીજા જીવોના ગુણો જોવાના, દોષો નહીં જોવાના. એ લોકો ગુણીજનોનો ગુણાનુવાદ કરવો, ગુણવાનોની પ્રશંસા કરવી, કોઈના પણ દોષ જોવાના નહીં, કોઈના પણ દોષ બોલવાના નહીં, નિંદા કરવાની નહીં. બરાબર છે? હંમેશા પ્રિય, લોકોને પ્રિય અને સત્ય વચનો બોલવા, હિતકારી અને કલ્યાણકારી વચનો બોલવા, મનમાં હંમેશા સારા વિચારો કરવા, સદવિચારોથી મનને છે ને એ આખું ભાવિત રાખવાનું. પછી પરમાત્માનું ધ્યાન કરવું, સત્પુરુષોનો સમાગમ રાખવો, હંમેશા જ્ઞાની પુરુષો નો સંપર્ક રાખવો, એમની પાસેથી ધર્મ ઉપદેશ સાંભળવું. પછી છે ને જ્ઞાની પુરુષોનો વિનય કરવો, એમને માન આપવું, એમની પાસેથી જ્ઞાન મેળવવું. બધા જ જીવોને છે ને એ મિત્ર માનવાના, કોઈને પણ શત્રુ માનવો નહીં, કોઈની સાથે શત્રુતા રાખવી નહીં અને બીજા જીવોના દુઃખો દૂર કરવા હંમેશા પ્રયત્ન કરવા. આવા વગેરે જે કોઈ પણ ધર્મના ઉપદેશ વચનો જે છે એ શોર્ટમાં આર્ય કૌંડિન્ય જે છે એ ગુણસેનને છે ને ધર્મનો ઉપદેશ આપે છે આવા પ્રકારની સારી સારી વાતો કરીને. હવે મહારાણી વસંતસેનાએ તપોવનમાં પ્રવેશ કર્યો મંત્રી ઈશ્વર સાથે અને કુલપતિની કુટીર પર્ણકુટી આગળ આવીને એ લોકો ઉભા રહ્યા. મહારાણી વસંતસેનાએ પણ છે તે રથમાંથી ઉતરીને કુલપતિની પર્ણકુટીમાં પ્રવેશ કરી એમની કુશળ પૃચ્છા કરી. હવે એની સાથે આવેલી જે પરિચારિકા છે એટલે કે એની જે કોઈ પણ દાસી કે મેઈડ જે પણ હોય ને એ પણ છે ને એ રથમાંથી એક પછી એક 11 સુવર્ણમય થાળ લાવીને પર્ણકુટીમાં મૂક્યા. 11. હવે રત્ન જડિત સ્વર્ણ કળશોમાં કેસર ઇલાયચી મિશ્રિત દૂધ હતું. 11 કળશો પણ પંક્તિબદ્ધ ગોઠવી દીધા. રાજાએ સર્વપ્રથમ સુગંધી જલથી કુલપતિનું ચરણ પ્રક્ષાલન કર્યું. ત્યારબાદ દૂધ અને પકવાન અર્પણ કર્યા. તે પછી સંન્યાસીઓને છે ને ઉચિત એવા ભગવા વસ્ત્રો અર્પણ કર્યા અને તપોવનના કાર્યો માટે 11,000 સુવર્ણ મુદ્રાઓ ભેટ આપી.
બરાબર છે કે આ તપોવનના કાર્ય માટે, કારણ કે આ સંસારનું કોઈ બીજું કાર્ય તો કરતા નથી. જો હવે અહીંયા છે ને આ લોકોના આચારોમાં અને જૈન સાધુના આચારોમાં તફાવત આવશે. જૈન સાધુના આચાર એવા નથી કે છે ને એ લોકો સચિત જલથી પોતાનો પ્રક્ષાળ કરાવડાવી લે. એટલે આપણે બહુ બહુ તો છે ને સચિત તો સ્પર્શ એ લોકો કરતા નથી. એટલે આપણે ત્યાં બહુ બહુ તો વાસક્ષેપ પૂજાથી એમની પૂજા થાય. તમે ભીનું ચંદન લઈ જાઓ તો એ લોકો એનાથી પૂજા એક્સેપ્ટ નહીં કરે. પછી શું કહેવાય તો કે તમે કહેશો કે ભાઈ છે ને આ ઉપાશ્રયનું પ્રોજેક્ટ તમારું ચાલુ છે તો એના માટે છે ને 2-5 હજાર રૂપિયા રાખો સાથે, 1 લાખ રૂપિયા સાથે રાખો, તો એ કઈ નહીં રાખે. અને અત્યારે ઘણા લોકો છે ને એ સાધુઓને મુનિમ બનાવી દીધું છે, પણ એ ખોટું છે. સાધુઓનું જે કાર્ય નથી એ સાધુઓને જે સોંપે છે એ પણ મહાપાપ કરે છે. આવા પ્રકારના વહીવટોની અંદર સાધુને ઘસેટી લાવવું, બરાબર છે, સાવધ્ય પ્રવૃત્તિ જેમણે છોડી છે, જેમણે ત્યાગ કર્યો છે, એવા શું કહેવાય તો કે ભલે ધર્મસ્થાનકોના પણ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટની જવાબદારી કઈ સાધુની નથી. બરાબર છે, જે કામ ટ્રસ્ટીઓએ કરવાના હોય, કાર્યકરોએ કરવાના હોય જૈન સંઘના, એ બધી કામ તમે છે ને એ બધું કામ એ લોકોને સોંપી નાખો તો એ ઉચિત નથી. એ લોકોનું કામ જે છે ને એ લોકોની સાધના છે. એટલે ઉપાશ્રયનું બનાવવાનું પ્રોજેક્ટ છે કે દેરાસરનું છે કે સોમપુરા પાસેથી જે કામ કરાવવાનું છે, તમને એમ કે છે કે સાધુ આખા દિવસ ઉપાશ્રયમાં નવરા બેઠા હોય, બરાબર છે, કઈ કામ તો કાજ, એટલે છે ને એમની સાથે માણસો તો હોય તો માણસને પૈસા આપી દઈએ અને છે ને બધું ફોન તો એમની પાસે બધું હોય છે, એની પાસે કરાવી લે છે. વળી છે ને આપણને કે એ બધી મોડેલ પાસ થાય ન થાય, આમ થાય તેમ થાય, વળી પાછું કરેક્શન કરાવવાનું, એના કરતા આપણે બધું સોંપી આપણે શાંતિથી ઘરે બેસી રહેવાનું, બરાબર છે, એ બધું પોતે જાતે કરી લેશે. આવી રીતે જે કોઈ પણ વિચાર કરે છે અને એમની પાસેથી પ્રવૃત્તિ કરાવે છે, ત્યાં બંનેને દોષ લાગે છે, કરનારને પણ અને કરાવનારને પણ. એટલે આ રીતે શું કહેવાય તો કે વસ્ત્ર વગેરે પણ છે ને અવસરે ખપ હોય તો પોતે ઉપકરણો વગેરે વોરવે, એ વસ્તુ જુદી છે. પણ ગોચરી પણ છે ને એ ઉત્સર્ગથી મૂળ વિધિ પ્રમાણે છે ને આ રીતે તમે દૂધ, પકવાન વગેરે લઈ જાઓ અને અર્પણ કરો તો આ લોકો વોરવે, તો એ લોકો માટે આધાર કરવી ગોચરી થાય. એટલે એ લોકો સામાન્યથી વાપરે નહીં, સામાન્ય સંયોગોમાં. પછી જો હવે અત્યારે જે કોરોનાનું વાતાવરણ છે કે બીજા કોઈ પણ અપાધિક સર્કમસ્ટન્સીસ અરાઇઝ થાય, એમાં નિયમો બદલાય, આખી વાત જુદી છે. પણ હું જનરલ સર્કમસ્ટન્સીસની વાત કરું છું, જનરલ સંયોગોની વાત કરું છું, એમાં આવું બધું ન ચાલે. એટલે તપોવનના કાર્યો માટે 11,000 સુવર્ણ મુદ્રાઓ આપી, ભેટ આપી, બરાબર છે. પછી પૂજા ભક્તિ કરીને રાજાએ છે ને પુનઃ કુલપતિને પ્રાર્થના કરી કે ભગવાન, આવતીકાલે મારું આંગણું પાવન કરવા તમારે સૌ કોઈએ બધા તપસ્વીઓ સાથે ને હું 5 દિવસ પછી લઈ જઈશ, બરાબર. એટલે મારી પ્રાર્થનાનો સ્વીકાર તમે કરેલો જ છે, ખાલી આ એક રિમાઇન્ડર આપું છું. અને એ કે છે કે ભાઈ અગ્નિ શર્માએ 5 દિવસ પછી મહિનાના ઉપવાસનું પારણું આવે છે, મેં તેમને મારા ઘરે પારણું કરવા માટે વિનંતી કરી છે અને એમણે પણ છે ને એ હા પાડી છે, સંમતિ આપી છે. એટલે આ કે છે કે રાજન, તમે પુણ્યશાળી છો, એ તપસ્વી પારણાના દિવસે તમારા રાજમહેલે આવી જશે, પણ એની પ્રતિજ્ઞાને તમે ચોક્કસ યાદ રાખજો, ભૂલતા નહીં. કારણ કે એ પેલા ઘરે ગયા પછી એને જે મળે એ જ વાપરે છે. અગર જો ત્યાં એને કઈ નહીં મળે તો એ બીજા ઘરે જશે નહીં, એ સીધું બીજું માસક ચાલુ કરી દેશે, એટલે સીધા એના 60 ઉપવાસ થઈ જશે, બરાબર છે. એટલે કુલપતિ આર્ય કૌંડિન્યએ છે ને એ પ્રસન્ન મુખથી રાજા રાણીને આશીર્વાદ આપી અને વિદાય આપી અને આ લોકો પોતાના ઘરે આવી ગયા, બરાબર છે. એટલે પ્રતિજ્ઞા યાદ રાખવાનું ખાસ જણાવે છે કે ભાઈ એની પ્રતિજ્ઞા બહુ ભીષ્મ છે અને એને યાદ રાખજો. એટલે હવે રાજમહેલમાં પહોંચી એનું જે કંઈ પણ ભોજન વગેરે પતાવી, બરાબર છે, આરામથી જયારે પોતાના શયનખંડમાં બેઠા છે ત્યારે ઊંઘ આવતી નથી અને વારંવાર છે ને એ પેલા ભૂતકાળના વિચારો યાદ આવે છે કે, અને ત્યારે છે ને મહારાણી વસંતસેનાને પણ ખ્યાલ આવે છે કે ભાઈ છે ને થોડા ગંભીર વિચારોમાં તમે પહોંચી ગયા છો, તો શું છે. એટલે આ બધીનો જયારે વાર્તાલાપ થાય છે ત્યારે ઓલી પૂછે છે કે ભાઈ શું છે, તો એ કે છે કે ભાઈ દેવી, હું સમજી શકતો નથી કે છે ને મને શું થાય છે. તરુણ અવસ્થામાં એટલે ક્રૂર અને છે ને પરપીડામાં રાચનારો હતો.
એ કદરૂપા અગ્નિશર્માને મેં અને મારા મિત્રોએ કેવું ઘોર દુઃખ આપ્યું હતું, એની ઘોર કદર્થના કરી હતી, એ બધી દુઃખદ વાર્તા આજે મને સ્મૃતિમાં વળી પાછી સ્મરણમાં ઉભરાઈ ગઈ છે. એટલે અને તપોવનમાં એ જ અગ્નિશર્મા બીજા જ સ્વરૂપે આજે મળી ગયો. એટલે મહાન તપસ્વીના રૂપે, મહાન તાપસના રૂપે, બરાબર છે, લાખો વર્ષની શું કહેવાય તો કે આ સમયના જે વાળા વીતી ગયા એની અંદર આ બધી વાતો દટાઈ ગઈ હતી, પણ આજે મહાત્માએ છે ને મારું નામ લીધું, મેં એને ઓળખી લીધો, મારી ઓળખાણ મેં એને છેલ્લે આપી. તો રાણી પૂછે છે કે એ તો તમારા ઉપર ભડક્યા હશે, તો એ કે છે કે ના ના, એ મહાનુભાવે તો છે ને એ મને પોતાનો કલ્યાણ મિત્ર માન્યો છે. એટલે મેં કરેલા પરાભવને, કે મેં આપેલા ત્રાસને એને વૈરાગ્યનું કારણ માની અને ઈ શું કહેવાય તો કે એને વૈરાગ્યનું કારણ માને છે ને એના કારણે મને પણ છે ને કલ્યાણ મિત્ર માને છે. અને એને કેટલો જબરજસ્ત તત્વનો બોધ છે, એના કેટલા સુંદર વચનો છે, એના વચનમાં છે ને સત્ય વચન નીકળે છે કે એને બધા જ અપરાધોની છે ને એ મને ક્ષમા આપી દીધી છે. અને જયારે મેં પારણા માટે પણ કીધું તો મને કે છે કે 5 દિવસ પછી છે ને શું થવાનું છે કોને ખબર છે, આ જીવલોક આખું સ્વપ્ન સૃષ્ટિ જેવું છે, વગેરે વગેરે સારી વાતો કરી. એને ખરેખર સંસારનું ઊંડું અને સાચું વૈરાગ્ય છે. આ ગુણસેન બોલે છે, આપણે નથી બોલતા એમ. એટલે હું ઘણી હળવાશ અનુભવું છું અત્યારે કે એને મને ક્ષમા આપી છે એના કારણે. અને મારા એ તરુણ અવસ્થાના અકાર્યોથી હું ખરેખર કડવાશ અનુભવું છું કે મેં આવું કર્યું શું કામ હતું. બરાબર છે. એટલે આ વસંતસિંહ કે છે કે ભાઈ એ મહાત્માના મનમાં કડવાશ રહી નથી, પછી તમે શા માટે છે ને કડવાશ રાખવી જોઈએ. તો એ કે છે કે પશ્ચાતાપ તો થાય ને એ ભૂલોનું. એ કે છે કે તેઓ ક્ષમા આપીને હળવા થઈ ગયા છે. તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરીને એમણે તો પોતાનું જીવન સફળ કરી દીધું છે. પરંતુ મેં કરેલા પાપોથી મારું શું થશે, એ પાપોથી મારી મુક્તિ કેવી રીતે થશે, મને આ વાત સતાવી રહી છે. લાખો વર્ષ પૂર્વની એ બધી ત્યારથી હું અત્યંત વ્યથિત છું, વ્યથાને પામું છું. રાણી કહે છે કે તમે એમની પાસે ક્ષમા તો માંગી લીધી ને, અપરાધોની ક્ષમા માંગીને છે ને એ આ પાપથી છૂટી ગયા ને. એટલે રાજા કહે છે કે આવી રીતે કઈ થોડી છે ને પાપથી છૂટી શકાય. છૂટવાનો ઉપાય તો કાલે કુલપતિને પૂછી લઈશ. કાલે હું શું કહેવાય તો કે કાલે એમ છે ને જમવા માટે બધા તાપસો સાથે આપણા મહેલે પધારવાના છે. એટલે કે છે રાણીને કે ભાઈ છે ને આવતીકાલે જયારે આ લોકો બધા આવે ત્યારે શું કહેવાય કે એ લોકોની પૂજા ભક્તિમાં, એ લોકોના આદર સત્કારમાં ક્યાંય બિલકુલ પણ કચાશ ન રહેવી જોઈએ, ક્યાંય કોઈ પણ ખામી ન રહેવી જોઈએ. એટલે કે છે કે હું બધી પૂરી કાળજી રાખી. બધી જુદી વાતો યાદ કરાવડાવે છે કે ભાઈ છે ને આવા મહાતપસ્વી, સંસાર ત્યાગી, જ્ઞાની અને તપસ્વી મહાત્માઓની સેવા ભક્તિ કરવા માટે એ અરણ્યવાસી બનેલા, બરાબર છે, વનવાસી બનેલા પિતાજી પણ મને છે ને વારંવાર પ્રેરણા આપતા હતા. મને અરણ્યવાસમાં રહેલા, બરાબર છે, આપ માટે ઘણી વખત પ્રેરણા કરેલી હતી એવું વસંતસેના પણ કે છે. બરાબર છે. અને બધી યાદ પણ અપાવે છે કે દેવી વિશેષ કરીને તો છે ને મેઇન કાળજી રાખવાની છે 5 દિવસ પછી મહાતપસ્વી અગ્નિશર્મા જયારે આપણે ત્યાં પારણા માટે પધારે ત્યારે ખૂબ કાળજી રાખવી પડશે. કારણ કે એ તેમને તો નિયમ છે કે પહેલા ઘરમાં પારણું કરવાની પ્રતિજ્ઞા છે. જો પહેલા ઘરમાં પારણું નથી થતું તો સંયોગવશ તેઓ કોઈ પણ સંયોગોવશ જો પહેલા ઘરમાં પારણું નહીં થાય તો તે બીજા ઘરમાં એ શું કહેવાય તો કે જઈને પારણું કરતા નથી, સીધા બીજા મહિનાના 30 થઈ જશે. એટલે રાણી કે છે કે બહુ જ આકરી પ્રતિજ્ઞા કહેવાય આ તો, ઘણી જ આકરી પ્રતિજ્ઞા છે. અને આ રીતે એ મહાપુરુષોએ લાખો માસક સંબંધી તપશ્ચર્યા કરી છે અત્યાર સુધીમાં, લાખો. બરાબર છે. અને એમનું કે પૂછે છે કે ભાઈ શરીર તો માત્ર હાડકાનો બાણો બની ગયું હશે, ખરેખર એવું જ શરીર બની ગયું છે, પરંતુ એ મહાત્માએ શરીર ઉપર મમત્વ છોડી દીધું છે. એમને ક્યાં શરીર ઉપર મમત્વ છે.
શરીર પ્રત્યે નિસ્પૃહ બની ગયેલા એ મહાત્માનો સમતા ભાવ પણ ગજબનો છે. એમના મુખ ઉપર છે ને એક એવો ઉપશમ ભાવ ઝળકે છે. તેમનું કદરૂપું શરીર કદરૂપું નથી લાગતું. બરાબર છે. અને કે છે કે ભાઈ ખાલી વસંતપુરમાં જ નહીં પણ આસપાસના સેંકડો ગામોમાં છે ને એમના પ્રત્યે લોકોને ખૂબ જ શ્રદ્ધા છે, બહુમાન છે. હજારો લોકો એમના દર્શન કરવા તપોવનમાં આવે છે. અને 5 દિવસ પછી જયારે એમનું પારણું આવશે, બરાબર છે, એ દિવસ બરાબર યાદ રાખજો, ભૂલ ન થઈ જાય. તે માટે આપણે જાગ્રત રહેવું પડશે. જો એ ભૂલ થશે તો બહુ અનર્થ થઈ જશે. એટલે મહાત્માને પારણું કરવાનું મહાન પુણ્ય એ આપણે શું કહેવાય તો કે આવા માસક સમરના પારણે માસક સમરનું તપ કરનાર આવા તપસ્વીનું પારણું કરાવી અને મહાપુણ્ય આપણે ઉપાર્જન કરવાનું છે. એટલે અગ્નિ શર્માની તપશ્ચર્યા કરતા પણ છે ને એના ગુણોથી રાજા ગુણસેન છે ને એ ખૂબ જ પ્રભાવિત થયા હતા. અગ્નિ શર્માના સૌજન્ય સભર અને જ્ઞાનપૂર્ણ વ્યવહારથી ગુણસેનનું હૃદય એ અગ્નિ શર્મા ઉપર ખરેખર ઓવારી ગયું હતું. બરાબર છે. હવે આ સાંજ સુધી છે ને અગ્નિ શર્મા ને એની ચર્ચા કર્યા કરે છે આ બધી જણા મળીને. જો હવે અગ્નિ શર્મા છે ને આ ભલે છે ને તાપસ હતો, કરી હતી એને, બરાબર છે, નગર છોડીને છે ને અડધી રાતે ભાગ્યો હતો અને દિવસો સુધી જેના કારણે છે ને એ ફફડતો રહ્યો હતો. એ રાજકુમારને રાજાના રૂપમાં પોતાની સામે બેઠેલો જોયો, એને ઓળખ્યો અને રાજાએ સ્વયં જે રીતે છે ને પોતાની ઓળખાણ આપી તેથી ગુણસેન પ્રત્યે તેના હૃદયમાં સહાનુભૂતિ જાગી છે. બરાબર છે. પહેલા પણ છે ને એના મનમાં ગુણસેન પ્રત્યે દ્વેષ ભાવ તો જાગ્યો જ ન હતો. એ તો પોતાના કર્મોને જ દોષ આપે છે જે કંઈ પણ કષ્ટ આવ્યા છે એના માટે. બરાબર છે. પણ અત્યારે જયારે મેલાપ થયો છે આટલા વર્ષો પછી અને એનામાં જે કોઈ પણ ભક્તિભાવ છે જોઈને ઉલટાનું આ તો વધારે એને શું કહેવાય તો કે સહાનુભૂતિ જાગી છે અને એણે પોતાના મનનું સમાધાન કરી લીધું હતું કે મેં પૂર્વ જન્મમાં છે ને એ ધર્મ નથી કરેલો માટે આ જન્મમાં મારો આવો ક્રૂર પરિહાસ થાય છે, માટે હવે મારે ધર્મનો જ પુરુષાર્થ કરવો છે. એટલે આજે તો છે ને અગ્નિ શર્માનું મન પણ છે ને થોડું ગુણસેનના વિચારોમાં પ્રવૃત્ત બની ગયું છે કારણ કે આટલા લાખો વર્ષ પછી છે ને એને એ જૂનું થોડુંક યાદ આવ્યું છે કે તરુણ અવસ્થામાં હવે જો આ ગુણસેન માટે કેટલું પોઝિટિવ વિચારે છે અને કે છે કે ભાઈ તરુણ પોતે જ વિચારે છે એકલો, ગુણસેન તો ઘરે વયા ગયા છે. એટલે કે છે ને તરુણ અવસ્થામાં યુવાનીના કાળમાં ભલે છે ને એને ભૂલો કરી પરંતુ એ કાળમાં કોણ ભૂલ નથી કરતું. યૌવનના અંધકારમાં તો છે ને એ શું કહેવાય તો કે આવી અજ્ઞાનતાને કારણે આ બધી પ્રવૃત્તિ તો હોય જ છે. અને પણ આ રાજામાં ચેન્જ તો જુઓ કેટલું આવ્યું છે. એ રાજાનો કેવો વિનય છે, કેવી નમ્રતા છે એના અંદરમાં, કેવો વિવેક છે, એની કેવી સરળતા છે કે એને છે ને પોતાનો પરિચય આપીને કેવો પશ્ચાતાપ કર્યો અને પોતાનો પરિચય પણ એને છે ને આટલો મોટો રાજા હોવા છતાં પણ છે ને કે છે કે અગુણસેન હું જ છું, મને ક્ષમા આપો. એને કેવો પશ્ચાતાપ કર્યો, એની આંખો ભીની થઈ ગઈ હતી, એના મુખ ઉપર જે વિષાદની રેખાઓ ઉપસી આવી હતી એ ખરેખર સાચી હતી. એ દિલથી છે ને પશ્ચાતાપ કરી રહ્યો હતો. એના પશ્ચાતાપમાં બિલકુલ માયા દેખાતી નથી. બરાબર છે. એટલે એને મેં પારણા માટે સંમતિ આપી એ સારું જ કર્યું. જો હું ના પાડત તો એને ઘણું જ દુઃખ થાત, એને મારા પવિત્ર આશયમાં શંકા થાત કે ભાઈ છે ને હજી કદાચ અગ્નિ શર્માને મારા ઉપર ગુસ્સો છે એટલા માટે આ પારણા માટે નથી આવતો, મારા પવિત્ર આશયમાં છે ને એને શંકા થાત, પણ મેં એને સંમતિ આપી એ સારું કર્યું. એટલે આ અગ્નિ શર્મા ભલે છે ને સંન્યાસી થઈ ગયો પરંતુ એના હૃદયમાં મારા પ્રત્યે છે ને એ દ્વેષ છે, માટે એ મારા ઘરે પારણું કરવાની ના પાડે છે. આ અગ્નિ શર્મા ભલે અત્યારે સંન્યાસી થઈને બેઠો છે, જેની સાથે અમે રમત કરતા હતા, પણ
એને મારા પ્રત્યે હજી દ્વેષ રહેલો છે, એટલે મારા ઘરે પારણું કરવાની ના પાડે છે, અને સંન્યાસી થઈ ગયા પછી પણ હજી અંદરમાં દ્વેષ તો રાખે જ છે. એટલે આવું એને લાગી શકત, પણ છે ને મને તો અંદરમાં એવું કઈ છે નહીં, બરાબર છે. અને એટલે છે ને મેં હા પાડી, એના કારણે હવે એને એવું પણ નહીં લાગ્યું હોય. એ કે છે કે ભાઈ છે ને મને તો છે ને એના પ્રત્યે ક્યારેય દ્વેષ થયો નથી. હા, એ જયારે મને ખૂબ જ પીડા આપતો હતો ત્યારે મને એના ઉપર થોડોક બહુ ક્યારેક ગુસ્સો આવતો હતો, પરંતુ એ ગુસ્સો બહુ ટકતો ન હતો. અને લાખો વર્ષો પછી પણ છે ને પાછા અહીં અમે ભેગા થઈ ગયા, એવો યોગ બની આવ્યો છે, બરાબર છે. કેવો યોગ ઉભો થયો છે. એટલે કે છે કે હું છે ને એના રાજમહેલમાં પારણા માટે જઈશ, એને સંતોષ થશે, એના મનમાં પણ છે ને એના મનમાં પછી મારા માટે કોઈ પણ એવી શંકા નહીં રહે કે ભાઈ છે ને અગ્નિ શર્માને મારા પ્રત્યે દ્વેષ છે, એવી કોઈ પણ શંકા એના મનમાં નહીં રહે. એ સમજશે કે અગ્નિ શર્માએ મને મારા અપરાધોની ક્ષમા આપી દીધી છે. જોકે મેં તો એની ક્ષમા આપી જ દીધી છે, પણ તે છતાં પારણું કરવા માટે એના ઘરે જઈશ તો એને વિશેષ શ્રદ્ધા થશે, વિશેષ વિશ્વાસ આવશે. એથી એના આત્માને શાંતિ મળશે. અને જો પારણાના દિવસે સમય મળશે તો પૂછીશ એને, હું થોડીક એની સાથે વાતો કરીને પૂછીશ કે છે ને એ મારા નગર ત્યાગ પછી મારા માતા પિતાનું શું થયું હતું. મારા પ્રત્યે એમને અત્યંત પ્રેમ હતો, મારા વિરહથી એમને મોટો આઘાત લાગ્યો હશે. એટલે એ પણ પૂછીશ કે મને શોધવા માટે તમે લોકોએ પણ પ્રયત્ન તો કર્યા હશે ને, કારણ કે હું તો તમારો બધાનો રમકડો હતો, બરાબર છે. એટલે મારા નીકળી ગયા પછી તમે અને તમારા મિત્રો કૃષ્ણકાંત, જેરીમલ, શત્રુઘ્ન વગેરે મને શોધવા માટે પ્રયત્ન કર્યા હશે. મારી શોધ ચારે બાજુ કરાવી હશે, બરાબર છે. પછી હું ન મળ્યો તો તમે લોકોએ શું કર્યું હશે, બરાબર છે. એ થોડુંક બધું એને પૂછીશ કે મારા માતા પિતાનું શું થયું હશે, કારણ કે અત્યારે એક જ વ્યક્તિ છે કે જે આ ચિત પ્રતિષ્ઠિત નગર સાથે સંપર્ક ધરાવે છે ને એની સાથે મારો કમ્યુનિકેશન થયો છે. એટલે થોડીક એને જૂની વાતો યાદ આવી છે. એટલે કુલપતિએ પણ છે ને પારણા માટે મને રાજમહેલમાં જવાની અનુમતિ આપી દીધી છે, બરાબર છે. એટલે રાજાના ચિત્તને પણ પ્રસન્ન કરી દીધું છે, એ સારું કર્યું. ખરેખર કુલપતિ તો સ્નેહ અને વાત્સલ્યના સાગર છે, અમૃતના સાગર છે. એમની કૃપાથી જ હું આટલી ઘોર તપશ્ચર્યા કરી શકું છું. મારી કેટલી બધી કાળજી રાખે છે. ભગવાનને તો હું પ્રાર્થના કરું છું કે ભવો ભવ આ જ કુલપતિની છત્રછાયા મને મળી રહે, બરાબર છે. એટલે અગ્નિ શર્મા કેટલા પોઝિટિવ થોટ્સમાં છે ને કેટલા પોઝિટિવ વિચારોમાં છે, એ તમે ખાલી છે ને જુઓ, ખ્યાલ આવે છે. આના ગુણો ગણાવવા જશું ને આપણે તો અપરંપાર ગુણો છે. આવા ગુણો છે ને તમને અત્યારે તો કોઈ દીવો લઈને છે ને ગોતવા જશો તો આવો ગુણશીલ વ્યક્તિ નહીં મળે, પણ તે છતાં છે ને આ અત્યારે પતનના માર્ગ ઉપર છે, સંસારના માર્ગમાં છે. સતત એનો સંસાર અત્યારે જે ભૂમિકામાં છે એ ભૂમિકામાં વધી રહ્યો છે. ભલે પુણ્યમાન જે છે, પુણ્યમાનના કારણે ડેવલપ મળશે, પણ એના આત્મામાં સતત સંસારની વૃદ્ધિ થઈ રહી છે. બસ હવે આ કેવી રીતે, ઘણા લોકોને પ્રશ્ન છે, એ જ વાતો આપણે આગળ કરશું. હવે અહીંયા છે ને અગ્નિ શર્મા દિવસો ગણે છે કે હવે 4 દિવસ બાકી રહ્યા, હવે 3 દિવસ બાકી રહ્યા, હવે 2 દિવસ જ બાકી છે. હવે કાલે તો છે ને મારે એ શું કહેવાતું કે રાજમહેલમાં જવાનું છે, ગુણસેનના ઘરે પારણું કરવા માટે જવાનું છે. રાજા ગુણસેન પણ દિવસો ગણે છે કે આવતીકાલે સવારે મહાતપસ્વી મારા મહેલને પાવન કરશે અને હું એમનું ભાવભર્યું સ્વાગત કરીશ, બરાબર છે. અહીંયા સુધીનું હવે શું કહેવાતું કે એક ચેપ્ટર આખું પૂરું થાય છે કે ભાઈ અહીંયા અગ્નિ શર્માને છે ને એ આતુરતા છે ગુણસેનના ઘરે જવાની, કારણ કે એને છે ને ગુણસેનને જે પશ્ચાતાપ થયો છે એને ગુણસેનને પશ્ચાતાપ મુક્ત કરવો છે કે ભાઈ તું ચિંતા નહીં કર, મને તારા ઉપર કોઈ ગુસ્સો છે જ નહીં. પેલા એ નતો, અત્યારે નથી, અને એ શ્રદ્ધા ગુણસેનને બતાવવા માટે કે છે કે ઉલટા હું એના ઘરે પારણા માટે જઈશ તો એને વિશ્વાસ થઈ જશે, પણ જો હું નહીં જાઉં તો એને ડાઉટ રહી જશે કે શું હજી અગ્નિ શર્માને મારા ઉપર ગુસ્સો છે, એટલા માટે પારણા માટે ના પાડી. શું કારણ હશે ના પાડવાનું, ગુસ્સો હોવો જોઈએ એવું લાગે છે. તો હું જો એના ઘરે પારણા માટે જઈશ તો એને વિશ્વાસ થઈ જશે કે એને મારા ઉપર, અગ્નિ શર્માને મારા ઉપર કોઈ ગુસ્સો નથી. અને આ બાજુ ગુણસેન પણ છે ને એ વિચારે છે કે મેં એની જે
મશ્કરી કરીને જે પાપો બાંધ્યા છે એનાથી છૂટવા માટેનો એક જ ઉપાય છે કે એને પારણું કરાવી એની ભક્તિ કરું વિશેષ રૂપે અને એને વિશ્વાસ અપાવવું કે ભાઈ હવે હું આખો બદલાઈ ગયો છું અને મને અંદરમાં પશ્ચાતાપ છે. એ રીતે બંને લોકો છે ને પોતપોતાના પોઝિટિવ ભાવોમાં છે અને હવે છે ને એ પારણાનો દિવસ આવ્યો છે. અને હવે શું થાય છે એ આપણે આગળ એક શરૂ કરીએ એની પહેલા જસ્ટ એક ચેટ જોઈ લેવા દો કે ચેટમાં કઈ આવ્યું છે કે નથી. ગુણસેને કુલપતિને કીધું હતું કે અગ્નિ શર્માને તરુણ અવસ્થામાં હતો ત્યારે મેં એને હેરાન કર્યું હતું. ના, ગુણસેને હજી કુલપતિને એવું કઈ કીધું નથી. ગુણસેને હજી કુલપતિને એવું કઈ કીધું નથી કે છે ને તરુણ અવસ્થામાં મેં એને ખૂબ જ હેરાન કર્યો હતો એવું હજી ગુણસેને કીધું નથી. પણ હવે આગળ જઈને જે કમ્યુનિકેશન થશે ને એમાં કદાચ હવે આ કુલપતિને એવું જવાબ આપશે. હજી સુધી તો નથી ખબર એમને. બરાબર છે. એટલે કદાચ એવું કોઈક જયારે અગ્નિ શર્મા પહેલી વખત છે ને આશ્રમમાં આવ્યો છે ને ત્યારે એને કીધેલું કે ભાઈ છે ને આ રાજકુમાર ગુણચંદ ના મિત્રો થકી હું તિરસ્કૃત થયેલો છું અને આ રીતે છે ને એ ઉપહાસ કરતા એ લોકો મારું અને મને છે ને એ દુઃખ પીડા ને ત્રાસ આપતા અને ત્યારે અગર જો એ કુલપતિએ ધ્યાનમાં રાખ્યું હોય સ્મૃતિમાં હોય અને વર્ષો પછી જયારે છે ને એ રાજા ગુણસેન આવ્યો હોય ત્યારે એમને ખ્યાલ આવે કે ભાઈ આ તો રાજા એ જ ગુણસેન છે કે જેનાથી કંટાળીને અગ્નિ શર્મા અહીંયા આવ્યો છે એવું એમને ધ્યાન નથી અત્યારે. બરાબર છે. એવું એમને કઈ ધ્યાન નથી અત્યારે કારણ કે લાખો વર્ષમાં તો ઘણું બધું ભૂલાઈ જાય. આપણે છે ને 2-5 વર્ષોમાં છે ને શું થયું હોય છે એ ભૂલી જતા હોઈએ છીએ પણ આ તો લાખો વર્ષ નીકળી ગયા છે એટલે એમને કોઈ ખ્યાલ નથી. બરાબર છે. ચલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. જો હવે આ પારણાનો દિવસ આવ્યો છે. બરાબર છે. જો મનુષ્ય છે ને ગમે તેટલી ઈચ્છાઓ કરે ગમે તેટલી પ્લાનિંગ્સ કરે ગમે એટલી અભિલાષાઓ સેવે પણ શું કહેવાય તો કે ઘણી બધી એની ઈચ્છાઓ છે ને એ અવસરે નિષ્ફળ જાય છે પણ મનમાં રહી જાય છે. ત્યારે એ મનુષ્ય નિષ્ફળતાઓથી નિરાશ થઈ જાય છે વ્યથા અને વેદનાથી ઘેરાઈ જાય છે. બરાબર છે. જ્યારે આવું કંઈ પણ થાય છે ત્યારે હવે કાલે સવારે આ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના અદ્વિતીય તપસ્વી બરાબર છે આપણા મહેલને પાવન કરશે. એમને માસક શમણનું પારણું કરાવીને આપણે પણ કૃત્ય બનીશું. આવા મનોરથો સેવતા રાજા અને રાણી રાત્રે પ્રથમ પ્રહરના અંતે નિદ્રાધીન થયા. કે કાલે આખી પ્લાનિંગ કરે છે કે ભાઈ છે ને આ શું કહેવાતું કે આવા તપસ્વી છે ને આમાં પારણું કરાવશું આટલું ખવડાવશું એમની આવી ભક્તિ કરશું આ બધી જ વિચારણા કરી. બરાબર છે. આખા પશ્ચિમ મહાવિદેહના અદ્વિતીય તપસ્વી છે ને આપણા મહેલને પાવન કરવાના છે. હવે બીજો પ્રહર પૂરો થયો. બરાબર છે. ત્રીજો પ્રહર પ્રારંભ થયો એટલે રાતના માની લો ને કે 1-2 વાગ્યા છે અને રાજા ગુણસેન છે ને એ પોતાના પલંગમાં બેઠા થઈ ગયા. એમનું માથું દુખવા લાગ્યું. બરાબર છે. 2 હાથે છે ને તેમણે પોતાનું માથું દબાવ્યું. શયન ખંડમાં પણ છે ને મંદ શું કહેવાય કે દીપકો સળગી રહ્યા હતા. બાજુના પલંગ ઉપર છે ને મહારાણી પણ સાથે જ છે. એટલે મહારાજા ગુણસેને રાણીને જગાડવા માટે વિચાર્યું કે ભાઈ છે ને રાણીના માથે હાથ મૂકીને ધીમા સ્વરે કીધું કે ભાઈ છે ને દેવી ઉઠો. બરાબર છે. એટલે રાણી પણ છે ને એ બેઠા થયા. એમણે છે ને મહારાજાને પલંગમાં બેઠેલા જોયા એટલે રાણીએ પૂછ્યું કે ભાઈ છે ને શું થયું તમને ઊંઘ નથી આવતી? એટલે કહે કે હું પણ હમણાં જ જાગ્યો છું મારું માથું દુખે છે. ક્યારે પણ છે ને આવું માથું દુખ્યું નથી પેલા એટલે મેં તમને જગાડ્યા છે. એટલે રાણીએ છે ને માથું દબાવવાનું ચાલુ કર્યું પરંતુ દર્દ વીતી ગઈ. રાજાએ પણ છે ને કહ્યું કે ભાઈ છે ને દેવી દુખાવો તો વધી રહ્યો છે. શયન કક્ષના એ શું કહેવાય કે જે કોઈ પણ ત્યાં સિક્યોરિટી હોય ને પ્રતિહારી એને કહો જલ્દી જઈને એને મેસેજ આપો કે રાજવૈદ્ય હોય એને બોલાવે હમણાં જ બોલાવી લાવે. એટલે શયનખંડના દ્વાર ઉપર જે 2 સશસ્ત્ર રક્ષકો ઉભા હતા રાણીએ દ્વાર ઉપર છે ને 2 ટકોરા માર્યા એટલે દ્વાર ખોલ્યું અને બંને પ્રતિહારીએ રાણીને પ્રણામ કર્યા અને રાણીએ છે ને કીધું કે પ્રતિહારી
તમે હમણાં જ છે ને રાજવૈદ્યને ત્યાં જઈને કહો કે મહારાજાને શિરોવેદના જાગી છે, માટે વિલંબ કર્યા વિના ઔષધ લઈને મહેલમાં તત્કાલ આવે. બરાબર છે, તમે તમારી સાથે જ છે ને એમને લઈ આવો રાજવૈદ્યને. એટલે એ કહે છે કે જેવી તમારી આજ્ઞા મહાદેવી, અમે વૈદ્યરાજને લઈને છે ને શીઘ્ર આવીએ છીએ. એટલે બંને સૈનિકો ત્યાં ગયા. રાણીએ બાજુમાં શું કહેવાય તો કે બાજુના ખંડમાં સુતેલી જે કઈ પણ એમની પરિચારિકાઓ એટલે કે દાસીઓ, એમને જગાડી. પરિચારિકાઓ પણ છે ને મહારાજાના શયન ખંડમાં આવી મહારાણીની આજ્ઞાઓની પ્રતીક્ષા કરીને ઉભી રહે છે. એટલે મહારાજની શિરોવેદના ઉઠી છે, વૈદ્યરાજને બોલાવા ઉભી રહો. વૈદ્યરાજ આવે, મહારાજાના રોગનું નિદાન કરે, પછી ઔષધોપચાર શરૂ થશે. બરાબર છે. ઇન બિટવીન કઈ પણ કામ હોય તો છે ને તમારે અહીંયા ખડે પગે ઉભા રહેવું પડશે. એટલે મહામંત્રીને બોલાવી લાવી ઓલી પૂછે છે. તો એ કહે છે કે મહામંત્રી તો છે ને ક્ષિત પ્રતિષ્ઠિત ગયા છે, પરંતુ બીજા 4 છે. એટલે મંત્રી યશોધનને જગાડો. રાણી કહે છે કે એક કામ કરો, મંત્રી યશોધન છે એને જગાડો. એટલે 2 પરિચારિકાઓ છે ને મહેલના દ્વારે ગઈ અને શું કહેવાય તો કે મંત્રી યશોધનને બોલાવી લાવવા માટે સૈનિકોને મોકલ્યા. અને સૈનિકો પણ છે ને એ યશોધનને જગાડીને છે ને એ મહારાજા પાસે લઈ આવે છે. હવે આ રાજવૈદ બીજા 5 વિચક્ષણ વૈદ્યોની સાથે ટોટલ 6 જણા લોકો છે ને અનેક ઔષધિઓ લઈ રાજમહેલમાં આવી ગયા છે. મંત્રી યશોધને સાથે બીજા મંત્રીઓને પણ જગાડ્યા અને એ લોકો પણ રાજમહેલમાં આવી ગયા છે. કારણ કે રાજાને ધમાલ તો થવાની, એટલે બધા. અને હવે મહેલના દીપકો થોડા સતેજ થયા. સતેજ થયા એટલે તમે સમજો ને, ફાસ્ટ થયા, પ્રકાશ વધારવો પડે. પરંતુ બધા લોકો થોડા ચિંતામાં છે કે ભાઈ મહારાજની શિરોવેદના વધતી જાય છે, માથામાં દુખાવો વધતો જાય છે. વૈદ્યોએ મહારાજના શરીરને તપાસ્યું અને ઔષધ આપ્યું. બીજા ઔષધો તૈયાર કરવા માટે છે ને પરિચારિકાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે ભાઈ આ રીતે છે ને આ વસ્તુ લાવવાની છે, આને ઘસવાની છે, આને ઘૂંટવાની છે, કે આવો કાળો બનાવવાનો છે, કે જે કંઈ પણ હશે. એટલે મહારાણી વસંતીના પણ ચિંતાતુર છે. મહારાજાનું માથું દબાવી થોડા કે હવે કેમ છે, કઈ છે ને વેદના ઓછી થઈ. મહારાજા છે ને ઈશારો કરીને ના પાડે છે કે ભાઈ છે ને એવું કઈ થયું નથી, ઓછી થઈ નથી, હજી વેદના બિલકુલ ઓછી થઈ નથી. એટલે વૈદ્યરાજ આશ્વાસન આપતા કહે છે કે ધીરે ધીરે વેદના અવશ્ય ઘટશે, તમે ચિંતા નહીં કરો. આ કે છે કે ધીરે નહીં વૈદ્યરાજ, વેદના છે ને શીઘ્ર ઘટવી જોઈએ. કોણ? રાણી કે છે કે શીઘ્ર ઘટવી જોઈએ. એટલે વૈદ્યો છે ને પરસ્પર રોગ અને ચિકિત્સા માટે પરામર્શ કરવા વળી પાછો ચાલુ કર્યો. મસ્તકે છે ને રત્નોના લેપનું વિલેપન કરે છે. અમુક એવા રત્નો આવે છે, બરાબર છે. તત્કાલ વેદનાનું શમન કરનાર. અત્યારે તમે બધા લગાડો છો ને પેન રિલીફ, પેલું રેલી સ્પ્રે, ફેલી સ્પ્રે બધી આવે છે ને અત્યારે, કે જે લગાડો એટલે દુખાવો ટેમ્પરરી બહુ બધી આવે છે ને, તો જેનાથી દુખાવો તરત જ તત્કાલ શાંત થઈ જાય. અંદર બધા નેચરલ ઉપચારો હતા કે જે રત્નોના લેપોનું વિલેપન કરવાથી તત્કાલ છે ને એ પેઇન રિલીફનું કારણ બને. બરાબર છે. તત્કાલ વેદનાનું શમન કરનારા બીજા પણ ઔષધો આપે છે પેઇન કિલર રૂપે, પરંતુ અહીંયા વેદના ઘટતી જ નથી. એટલે રાજા છે ને કે છે કે ભાઈ છે ને હવે મારાથી વેદના સહન થતી નથી. મહારાજાએ ધીમા સ્વરે વસંતીને કીધું કે ભાઈ, અને મારાથી વેદના હવે સહન થતી નથી. એટલે રાણીએ છે ને ત્યાં ઉભેલા બીજા 4 મંત્રીઓને કીધું કે મહાનુભાવો, મહારાજની શિરોવેદના અસહ્ય બનતી જાય છે, કોઈ પણ ઉપાય કરો. એટલે તરત જ આ દુઃખી થયેલા વિચક્ષણ મંત્રીઓ પણ તરત જ શયનખંડની બહાર ગયા. યશોધને કહ્યું કે આ થઈ શકે છે. એટલે આવા નગરની, આ નગરમાં છે ને એવા સિદ્ધ માંત્રિકો છે ખરા, એવી ચર્ચા ઉપાડી એ લોકોએ. તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે મંત્રથી પણ છે ને એ બીમારીઓ દૂર થાય છે. વિશ્વાસ છે કે નહીં એ મને ખબર નથી, પણ ઔષધો વિના મંત્ર શક્તિથી પણ સિદ્ધ માંત્રિકો હોય, તમને કદાચ ખ્યાલ હોય ને, તો જૂના કાળની અંદર છે ને એ તાવ આવતો હતો ને તો લગભગ બહુ દવા લેવાની જરૂરત જ નથી પડતી. ગામમાં છે ને એવા હોય છે લોકો, એ લોકોને શું કહેવાય, છે ને જે હું જયારે નાનો હતો
અત્યારે જો કે નાનો છું આમ, પણ અત્યારે 30 વર્ષ છે, પણ જયારે 16, 17, 18, 20 વર્ષની આસપાસ નહોતો ને ત્યારે મારા સમૂહ પાસે બહુ રહેવાનું થયું છે. તો જુદા જુદા ગામડાઓમાં વિચારવાનું થયું છે, જુદા જુદા નગરોમાં પણ છે ને એ ઓલ ઓવર ઇન્ડિયા છે ને ઘણી જગ્યાએ છે ને એ જવાનું થયું છે. તો અમુક તો ત્યારે પણ છે ને ઘણા એ વર્ષના જે કોઈ પણ લોકો હોય એ લોકોની પાસેથી હંમેશા એ લોકોનો અનુભવ ઘણો સાંભળવા અમે બેસતા, અથવા તો એ લોકો મારા પાસે આવીને ઘણી પોતાની વાતો કરે ને તો અમે લોકો બેસીને બધું હવે ત્યાં છે ને મારા ખ્યાલથી 18 આવી જતું અથવા તો 1901 1910 સુધી જે એમનો પીરિયડ છે, બરાબર છે. એ લોકો જયારે જે કંઈ પણ 1900 થી 1950 સુધીના વચના પીરિયડની અંદર પ્લેગ થયેલું એની વાતો કરતા હોય કે જે પણ આવ્યું હોય ત્યારે બધા કહેતા હોય કે ભાઈ છે ને સામાન્ય તાવ આવે ને તો અમે અમારા ગામડાઓમાં હોય છે, બરાબર છે, એ લોકો શું કહેવાય તો કે તરત જ મંત્ર શક્તિથી તાવ ઉતારી આવે. પછી અત્યારે પણ તમને કદાચ ખ્યાલ હોય ને તો આ ભખીઓ વગેરે જેને થયો હોય ને પેટમાં દુખાવો તો એ મંત્રથી છે ને પેલું હાથ ફેરવીને છે ને એ ભખિયાનો મંત્ર હોય છે એનાથી પેટનો દુખાવો મટાડી આપે, બરાબર છે. તો એવા તો જૂના ઘણા બધા છે ને એ જૂના કાળની અંદર એવા મંત્રો અને આપણા પણ ઘણા બધા સ્મરણો વગેરે જે છે ને એ મંત્રથી એવા ભરપૂર છે જ. તમે રોજ સવારના છે ને અને વિશેષ અવસરે પણ છે ને બોલો છો ને બધા મંત્રોની અંદર પણ છે ને પેલા પાર્શ્વનાથ ભગવાનનું મંત્ર બોલો છો એમાં આવે છે ને રોગ જલ જલણ વિસહર ચોરારી મૈંદ ગયરણ ભયાઈ પાસ જેણે નામ શું છે બધું એ 18 ખરેહિમ જો બનતો જો જાણે સો જાય એટલે 18 અક્ષરનો જે મંત્ર છે જો જાણે સો જાય પાસમ પરમેશ્વરમ પરિણમ. પછી છે ને અજીત શાંતિમાં બોલો છો ને શું છે જો પઢાઈ જો નિસુણાઈ ઉભો કાલમપી અજય સંદિત થયમ, બરાબર છે. ન હું હુંતી તસ રોગા હું પદા વીડા સંતિ ગાહા, બોલો છો ને એ વીડા થાય છે સીધા રોગો જે જો પઢાઈ એટલે કે જે પઠન કરે છે અને જે સાંભળે છે અજીતનાથ અને શાંતિનાથ પરમાત્માના ગુણોને આ રીતે આવું એક એનો અર્થ છે. એવા તો કેટલાક સ્મરણોમાં બધી વાતો આવે છે બધી એમ, બરાબર છે. અને આ સ્મરણો છે ભક્તામર હોય કે શાંતિ છે કે બીજા જે કંઈ પણ, બરાબર છે. આ તો જસ્ટ એક સામાન્ય વાત કરું છું. પણ એવા છે ને એ મંત્ર સાધકો હતા જૂના કાળમાં, મંત્ર શક્તિઓ હતી. એટલે મંત્રીઓ કે છે કે ભાઈ હવે જયારે દવા કામ નથી આવતી ત્યારે છે ને આપણે એ મંત્રોથી પણ છે ને એ વેદનાનું નિવારણ થઈ શકે છે. પણ આ નગરમાં એવા પેલા તો સિદ્ધ માંત્રિકો હોવા જોઈએ અને હશે તો ખરા જ, પણ આપણે છે ને એમનો સંપર્ક કે પરિચય ક્યાંકથી કીધી રીતે પછી જેવા સિદ્ધ માંત્રિકો એમની પાસે એવા મંત્ર ઊંચા હોય. સામાન્ય આજે મેં તમને કીધું ને કે ભક્ષ્યો ઉતારવાના મંત્ર એ દિવસે છે ને તમે સાધો તો એ સાધી શકો, બરાબર છે. એમ પરંપરા વડીલો પાસેથી જો મંત્ર મળ્યા હોય તો એમની પાસેથી લઈ એની વિધિપૂર્વક સાધના સાધી શકાય છે અને અવસરે એનો સદુપયોગ થઈ શકે છે, બરાબર છે. પણ એવા સિદ્ધ માંત્રિકો હોય છે કે જે લોકોએ વિશેષ પણ એવા મંત્રો સાધ્યા પણ દૂર થઈ શકે. એટલે કોણે કે એક મિત્રસેન નામનો મંત્રી હતો, એને યશોધનને કીધું કે છે ને છે તો કે તમે સ્વયં જઈને છે ને આદરપૂર્વક એ જે માંત્રિકને શીઘ્ર લઈ આવો. એટલે મારે છે ને આ દ્રષ્ટાંત તમને એટલા માટે આપવું પડ્યું કારણ કે તમે આ બધી વાતો છે ને હવામાં હંબગ ન લાગે કે ભાઈ છે ને આવું કઈ થતું હશે મંત્રથી છે ને અત્યારે તો તાવ ઉતારવા માટે પેરાસિટામોલ લેવી જ પડે, બરાબર છે. પેરાસિટામોલ લીધા વિના છે ને તાવ કેવી રીતે ઉતરે, બરાબર છે. પેરાસિટામોલ હોય કે સુદર્શન હોય કઈ લેવાની જરૂર નથી રહેતી ઘણી વખત. એટલે ઉતર્યા છે તાવ એવું તો છે ને એ લોકોના મોઢેથી અમે સ્પષ્ટ સાંભળ્યું છે અને જાણ્યું છે કારણ કે અમે લોકો અવસરે વાતો કરતા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, બરાબર છે, એવું કોઈ દવાખાનું નથી, આમ નથી તેમ નથી, તો તમને બધા બીમાર પડો તાવ બાવ આવે શું કરો શું તમે લોકો? એ કે છે ને આવી તાવ બાવ ખાંસી શરદી ઉધરસ એમાં તો છે ને અમે લોકો ઘરમાં જ બધું કાળાઓ બનાવીને પી લઈએ તો બધું નિવારણ કરી લઈએ,
જે વિશેષ ત્યારે કંઈક એવું હોય તો છે ને ગામ શું કહેવાય તો કે એ કંઈક બોલ્યા હતા જે બુઆ બોલ્યા હતા કે જે કંઈ પણ બોલ્યા હતા એ મને શબ્દ યાદ નથી પણ એની પાસે જઈએ તો એ છે ને મંત્રથી છે ને એનું પેલું કરી આપે બરાબર છે તો એનાથી છે ને તાવ ઉતરી જતું બધાનું કોઈનું એટલે અમને બરાબર છે અને આ બધી શું કહેવાય તો કે ડાયાબિટીસ કે આ કે તે કે બધી જે બીમારીઓ વધી છે એમાં તો હમણાં થોડુંક વધારે ઓલું થયું છે હાર્ટ ડિસઓર્ડર બ્લડ પ્રેશર આ તે બધું પણ જૂના કાળમાં ડાયટ પણ એવું હતું થોડું અને રહેણીકરણી પણ એવી હતી કે ભાઈ 90-100 વર્ષ સુધી તો લોકો એકદમ બહુ નિરોગી ને સ્વસ્થ રહેતા પણ આ સિદ્ધ માંત્રિકો હતા એ તો છે ને આ કથાનક ની અંદર નહીં પણ અમે લોકો લાઈવ એવા લોકો પાસેથી આવી વાતો સાંભળી છે ખાલી જોવાનો અવસર મળ્યો નથી બોલે અને એકાદ વ્યક્તિ ખોટું બોલે 2-4 જગ્યાએથી આવી વાત સાંભળી એટલે આ કે છે કે ભાઈ છે ને તમે નહીં આવો એટલે હવે મિત્રસેન મહેલની બહાર આવી ઘોડા ઉપર બેસી અને છે ને છે હવે ચોથા પ્રહરનો પ્રારંભ થયો ચોથો પ્રહર એટલે કેટલા વાગ્યા હશે અંદાજે કહું રાત્રિનો ચોથો પ્રહર એટલે 4 વાગ્યા હશે અંદાજે સમજી લો ચોથા પ્રહરનો પ્રારંભ થઈ ગયો એટલે સિદ્ધ માંત્રિક પેલો એમે જાગતાની ઉપાસનામાં બેસે એની પહેલા જ છે ને એ મિત્ર છે ને એના ઘરના દ્વાર ખખડાવ્યા એટલે સિદ્ધ માંત્રિકે કહ્યું કે હું છે ને મારા બીજા 4 મંત્રિકોને લઈને રાજમહેલમાં બધી જ છે ને દોડાદોડી ચાલુ છે અત્યંત કોઈક છે ને ડોક્ટર ને એટલે કે આ વૈદ્યોની પાછળ ચક્કરમાં છે કોઈક મંત્રીઓ ક્યાં સુધી શું થયું અપડેટ શું છે ભાઈ સિદ્ધમાન શાંત થતી નથી એટલે વાતાવરણ તમે જસ્ટ એક સમજો દોડાદોડ ચાલુ છે અહીંયા સૈનિકો આને બોલાવવા માટે દોડે છે પરિચારિકાઓ આના માટે આની માટે ઔષધિઓ ઘસાય છે રાજવૈદ્યો પણ મદદ કરી રહ્યા છે બીજા ત્રીજાને બોલાવવાનું છે જ્યારે સ્પેશિયલિસ્ટ વૈદ્ય હોય ને પછી સ્પેશિયલિસ્ટ ડોક્ટરને આપણે બોલાવીએ જયારે સામાન્યથી કઈ કામ ન થતું હોય ત્યારે એટલે હવે નગરમાં પણ છે ને આખી વાત ફેલાઈ ગઈ હતી કે ભાઈ છે ને એટલે ચોથા પ્રહરમાં નગર જાગી ગયું હતું એટલે ચોથો પ્રહર બરાબર છે આ સમયમાં છે ને નગર જાગી એટલે મહારાજની શિરોવેદના છે તે સૌને વ્યાકુળ બનાવી દીધા હતા નગર શ્રેષ્ઠીઓ પોતાના વાહનોમાં બેસી રાજમહેલમાં આવી ગયા હતા રાજાની પૂછા કરવા માટે બરાબર છે મંત્રી મંત્ર ગર્ભિત આહુતિ આપવા માંડી અને શાંતિ કર્મના પ્રયોગો છે ને એમણે ચાલુ કરી દીધા હતા એટલે પરંતુ મહારાજની શિરોવેદના હજી ઘટવાના બદલે વધી રહી હતી ચોથો પ્રહર પૂરો થયો એટલે સવાર થઈ ગઈ રાજ્યના અધિકારીઓની અવર જવર વધી ગઈ જે પણ ઓફિસર્સ હોય બરાબર છે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય ઓફિસર્સ હોય મોટા સિનિયર પોસ્ટ ઉપર એ લોકોની અવર જવર પણ વધી ગઈ બધા ડ્યુટી ઉપર પણ આવવા લાગ્યા જંગલમાં અનેક રથ અને સેંકડો અશ્વો આવીને ઉભા છે બરાબર છે એક્સપર્ટ વૈદો સિદ્ધ માંત્રિક તાંત્રિકો પણ છે ને હવે પ્રયોગો પોતાના ચાલુ રાખે છે મહારાજા ગુણસેનની વેદનાને દૂર કરવા માટે આ બધા કેવા તો કે નિષ્ફળ ગયા છતાં પ્રયોગોની પરંપરા એક્સપેરિમેન્ટ તો ચાલુ જ છે બરાબર છે અહીંયા સુધી થયું છે ને હવે ડેઈલીની જેમ એટલે કે હર માસક જ્યારે પારણાનો દિવસ હોય એટલે સૂર્યોદય થતા આ મહાતપસ્વી અગ્નિશર્મા કુલપતિની એ પારણા માટે રાજમહેલે આવવા માટે નીકળ્યો છે એને ખબર છે કે ભાઈ આજનું પારણું ગુણસેન ના કરે છે એટલે કુલપતિને પ્રણામ કરી નમસ્કાર કરી વિનંતી કરી કે ભાઈ હું પધારું ઓલા કે છે કે ભાઈ ચોક્કસ પધારો એટલે આ હવે ખબર છે કે ગુણસેને ઇન્વિટેશન આપ્યું છે એટલે એ પ્રમાણે છે ને પારણા માટે મારે ત્યાં જવાનું છે બરાબર છે એટલે નીચી દ્રષ્ટિ અને ધીમી ગતિએ છે ને એને નગરમાં પ્રવેશ કર્યો તપોવનથી બહાર નીકળીને નગરમાં પ્રવેશ કરી ઉદાસીનતા છવાયેલી છે શું કહેવાય તો કે મસ્તક નમાવી અહોભાવથી અભિનંદન કરનાર વસંતપુરના લોકો એની સામે આજે જોતા પણ નથી બરાબર છે એટલે અવોઇડ કરે છે એવું નથી પણ અવોઇડ કરતા હોય એવું વાતાવરણ એને અનુભવ્યું આજે આ નગરને શું થયું છે બરાબર છે અનેક તર્ક વિતર્ક કરે છે પોતે જ મનમાં કે નોર્મલી તો આટલું રિસ્પેક્ટ મળતું હોય છે પણ આજે અચાનક છે ને આ લોકોનું વર્તન નગરમાં ચોક્કસ કંઈક ટેન્શન લાગે છે એટલે ભગવા વસ્ત્રધારી આ અગ્નિશર્મા મહેલના દ્વારે પહોંચીને એક બાજુ ઉભો રહી ગયો કોઈએ એને આવકાર આપ્યો નહીં બરાબર છે કારણ કે સૌના મનમાં
ચિંતામગ્ન હતા અને સૌની આંખો બધાની રાજમહેલના ઝરૂખા તરફ જ હતી. વૃત્તાંત સાંભળવા માટે અધીર હતા કે ક્યારે છે ને બારીમાં આવે અને ડિક્લેર કરે કે ભાઈ રાજા હવે અત્યંત છે. પરંતુ કે હજી મહારાજાની શિરોવેદના ઘટી નથી એવી એનાઉન્સમેન્ટ ઝરૂખામાંથી થઈ રહી છે અને શિરોવેદના અસહ્ય બનતી જાય છે. આ જ વૃત્તાંત સાંભળવા મળે છે. બરાબર છે. હવે આગળ છે ને આપણે કાલે જોઈશું. આજે 10:17 થઈ ગઈ છે. આગળ શું થાય છે એના પારણાના પ્રસંગે. બરાબર છે. આજે અહીંયા રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જયદમ જયતિ